નમસ્કાર અમારા માનનીય વડીલ પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો પેન્શનર મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું 31 ઓગસ્ટ સુધીમાં દરેક પેન્શનરોએ આ કામ ફરજિયાત કરવું જ પડશે, નહીતર ઓગસ્ટ મહિનાનું પેન્શન જમા નહીં થાય। તો પેન્શનર મિત્રો, કયું એવું કામ છે જે તમારે 31 ઓગસ્ટ સુધીમાં કરવાનું છે, અને જો નહીં કરો તો તમારું ઓગસ્ટ મહિનાનું એટલે કે આ મહિનાનું પેન્શન અટકાઈ શકે છે? તો ખાસ કરીને આજનો વિડીયો અંત સુધી જરૂરથી જોતા રહેજો, એટલે તમને ભવિષ્યમાં કોઈ દિવસ તકલીફ નહીં પડે। અને હા, વિડીયો શરૂ કરતાં પહેલાં એક નાનકડી એવી વિનંતી પણ છે કે જો હજી સુધી આપણી આ યુટ્યુબ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ અપડેટ અને માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો દોસ્તો। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। તો વાત કરીએ તો 8મા પગાર પંચની વર્તમાન શરતોમાં 1 જાન્યુઆરી 2026 પહેલાં નિવૃત્ત થયેલા કર્મચારીઓ માટે પેન્શન સુધારણાની સ્પષ્ટ જોગવાઈ નથી। તો ભૂતકાળના પગાર પંચો દર્શાવે છે કે સરકાર તેમના TORમાં સુધારો કરી શકે છે, પરંતુ 8મા CPC આદેશમાં ફેરફાર માટેની પેન્શનરોની માંગણીઓ હજુ સુધી સ્વીકારવામાં આવી નથી દોસ્તો। તો વિગતવાર વાત કરીએ તો 8મા કેન્દ્રીય પગાર પંચના સંદર્ભની શરતો એ પેન્શનર સંગઠનોમાં ચિંતા પેદા કરી છે કે શું કમિશન 1 જાન્યુઆરી 2026 પહેલાં નિવૃત્ત થયેલા કર્મચારીઓ માટે પેન્શન અને ફેમિલી પેન્શનમાં સુધારો કરશે કે નહીં। તો અત્યારે સરકાર સુધી જે આવા કોઈ ફેરફારોની જાહેરાત કરી નથી, પરંતુ પ્રારંભિક સૂચના પછી પગાર પંચના આદેશમાં ફેરફાર કરવાનો દાખલો છે। તો ભારત પેન્શનર સમાજ એટલે કે BPS અને ઓલ ઇન્ડિયા ડિફેન્સ એમ્પ્લોઈઝ ફેડરેશન એટલે કે AIDAF એ 8મા CPC TORમાં ફેરફારની માંગ કરી છે। તો જેમાં હાલના પેન્શનરો માટે પેન્શન અને ફેમિલી પેન્શનમાં સુધારો કરવાની સ્પષ્ટ જોગવાઈનો સમાવેશ થાય છે। તો તેમણે TORમાં નોન કન્ટ્રીબ્યુટરી પેન્શન સ્કીમના અનફંડેડ ખર્ચના સંદર્ભ સામે પણ વાંધો ઉઠાવ્યો છે। તો આ મુદ્દો મહત્વપૂર્ણ છે, કારણ કે સરકારના નવેમ્બર 2025ના જાહેરનામામાં ખાસ જણાવવામાં આવ્યું નથી કે કમિશને તેની ભલામણોની અસરકારક તારીખ પહેલાં નિવૃત્ત થયેલા લોકો માટે પેન્શન સુધારણાની તપાસ કરવી જોઈએ। તો ત્યારબાદ વાત કરીએ તો 8મા પગાર પંચના TOR પેન્શન વિશે શું કહે છે। તો કેન્દ્રીય મંત્રીમંડળે ઓક્ટોબર 2025માં 8મા CPC TORને મંજૂરી આપી હતી અને સરકારે 3 નવેમ્બર 2025ના રોજ તેને સૂચિત કર્યું હતું। તો કમિશનને તેમની ભલામણો રજૂ કરવા માટે તેના બંધારણથી 18 મહિનાનો સમય આપવામાં આવ્યો છે। તેની ભલામણો નક્કી કરતી વખતે તેને દેશની આર્થિક સ્થિતિ, નાણાકીય સમજદારી, વિકાસ અને કલ્યાણકારી પગલાં માટે ઉપલબ્ધ સંસાધનો અને નોન કન્ટ્રીબ્યુટરી પેન્શન યોજનાઓનો બિન નિધિકૃત ખર્ચ ધ્યાનમાં લેવાનું કહેવામાં આવ્યું છે। તો TORમાં કમિશનને તેની ભલામણોની રાજ્યના નાણાકીય બાબતો અને જાહેર અને ખાનગી ક્ષેત્રોમાં પ્રવર્તમાન પગાર, લાભો અને કાર્યકારી પરિસ્થિતિઓ પર સંભવિત અસર પર વિચાર કરવાની પણ જરૂર છે। તો સરકારે કહ્યું છે કે કમિશન કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગાર અને અન્ય લાભોમાં ફેરફારની તપાસ કરી રહ્યું છે। તો ભલામણો સામાન્ય રીતે 1 જાન્યુઆરી 2026થી અમલમાં આવવાની અપેક્ષા છે દોસ્તો। તો તેમ છતાં પેન્શનરોને ઔપચારિક રીતે પરામર્શ પ્રક્રિયામાં લાવવામાં આવ્યા છે। તો 8મા CPCએ 5 માર્ચથી 15 જૂન 2026 વચ્ચે પેન્શનરો અને સેવા સંગઠનો પાસેથી મેમોરેન્ડમ અને સૂચનો આમંત્રિત કર્યા હતા। તો કમિશને આ વર્ષની શરૂઆતમાં તેની માળખાગત પ્રશ્નાવલી દ્વારા નિવૃત્ત કર્મચારીઓ પાસેથી પણ મંતવ્યો માંગ્યા હતા।
તો તેનો અર્થ એ કે પેન્શનરો કમિશન સમક્ષ રજૂઆતો કરી શકે છે, પરંતુ કમિશન કોઈ ચોક્કસ મુદ્દા પર ભલામણો કરી શકે કે નહીં તે સરકાર દ્વારા તેને આપવામાં આવેલા અવકાશ પર આધાર રાખે છે દોસ્તો. તો ત્યારબાદ વાત કરીએ તો શું સરકાર 8મા CPC સંદર્ભની શરતોમાં ફેરફાર કરી શકે છે? તો એવું કહેવાનો એક ઐતિહાસિક આધાર છે કે તે પછીના સરકારી ઠરાવ દ્વારા TORમાં ફેરફાર કરી શકે છે. ઉદાહરણ તરીકે 5મા કેન્દ્રીય પગાર પંચના TORમાં ઘણી વખત સુધારા કરવામાં આવ્યા હતા. તો જાન્યુઆરી 1995માં સરકારે એક જોગવાઈ ઉમેરી જેમાં કમિશનને વચગાળાની રાહતનો બીજો હપ્તો અને મોંઘવારી ભથ્થામાં વધુ ભાગને ગ્રેચ્યુઇટી હેતુ માટે પગાર સાથે મર્જ કરવાની મંજૂરી આપવામાં આવી. તો 1996માં વધુ સુધારા કરવામાં આવ્યા, જેમાં ઉત્પાદકતા અને સંકળાયેલ બોનસ સંબંધિત એક સુધારાનો સમાવેશ થાય છે દોસ્તો. તો ત્યારબાદ વાત કરીએ તો 6ઠ્ઠી CPC પણ સુધારેલા TOR હેઠળ કાર્યરત હતી. તો ખર્ચ વિભાગના રેકોર્ડ જણાવે છે કે કમિશનની રચના 5 ઓક્ટોબર 2006ના ઠરાવ અને ત્યારબાદ 7 ડિસેમ્બર 2006ના ઠરાવ હેઠળ કરવામાં આવી હતી. તો ત્યારબાદ 2007માં સુપ્રીમ કોર્ટના અધિકારીઓ અને કર્મચારીઓનો સમાવેશ કરવા માટે કમિશનના કાર્યક્ષેત્રને ફરીથી વિસ્તૃત કરવામાં આવ્યું. તો 7મા CPCમાં બીજું એક ઉદાહરણ આપવામાં આવ્યું છે. જો કે સપ્ટેમ્બર 2015ના સુધારામાં મુખ્યત્વે રિપોર્ટ સબમિટ કરવાની અંતિમ તારીખ 31 ડિસેમ્બર 2015 સુધી લંબાવવામાં આવી હતી. તો સરકારના પછીના ઠરાવમાં નોંધવામાં આવ્યું છે કે 8 સપ્ટેમ્બર 2015ના રોજ એક અલગ ઠરાવ દ્વારા આ વિસ્તરણ કરવામાં આવ્યું હતું દોસ્તો. તો તેથી પગાર પંચના TOR એકવાર સૂચિત થયા પછી તે બદલાતા નથી. તો સરકારે અગાઉ અનુગામી ઠરાવો દ્વારા તેમાં ફેરફાર કર્યા છે. જો કે 8મા CPC માટે આ નિર્ણયને બદલે અશક્યતા રહે છે જ્યાં સુધી સરકાર હાલના ઠરાવમાં ઔપચારિક સુધારો ન કરે ત્યાં સુધી 1 જાન્યુઆરી 2026 પહેલાં નિવૃત્ત થયેલા કર્મચારીઓ માટે પેન્શન સુધારણાને કમિશનના આદેશના મંજૂર ભાગ તરીકે વર્ણવવી જોઈએ નહીં. તો અંતિમ નિર્ણય સરકાર, પેન્શનર અને કર્મચારી સંગઠનો દ્વારા કરવામાં આવેલી રજૂઆતોને સ્વીકારે છે કે નહીં અને કમિશનનો વ્યાપ ઔપચારિક રીતે વિસ્તૃત કરવાનો નિર્ણય લે છે કે નહીં તેના પર નિર્ભર રહેશે દોસ્તો. તો દોસ્તો આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને આવા જ વિડીયો અને માહિતીઓ જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.